સો બહુ અઘરો સમય છે અને આ બધી જ દીકરીઓ ખૂબ અઘરી પરિસ્થિતિમાંથી આવેલી છે. મારે થોડી એક દીકરી બતાવી છે. આ દીકરી એવી છે જે બોલી પણ નથી શકતી, સાંભળી પણ નથી શકતી. સો બહુ અઘરું જીવન છે, પણ છતાં પણ એ ખુશ છે અને સેલ્યુટ કરું છું. વર્ષોથી મારી ઈચ્છા હતી કે મારા ઘરે એક દીકરી હોય, પણ દીકરી નથી. પણ આજે મને એ વાતનો આનંદ છે કે 600-700 દીકરીઓ મારી પાસે છે અને હવે તો 5000 દીકરીઓ ના લગ્ન કરાવવાનું સપનું જોયું છે. એટલે લગભગ ભગવાને કીધું કે બેટા તારે મહીપતસિંહ એક દીકરી તને નહીં આપું, હું તને 5000-10,000 દીકરીઓ આપીશ. સો એની જવાબદારી ઉપાડવા હું તૈયાર છું, ચિંતા ના કરતા. અને ખાસ આ લગ્નની અંદર જે કરિયાવરમાં આપ્યું છે બધું આપ્યું છે, પણ એ સિવાય એડિશનલ આપણે 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આપણે થોડું ઘણું કલેક્શન કરીને આપણે એ દીકરીઓના એ ખરાબ સમયની અંદર કામ આવે એના માટે. તો દરેક દીકરીને 25,000 રૂપિયાની એફડી આપણે આજે જાહેર કરીએ છીએ અને 2 દિવસ પછી એમને આપણા ઘરે પહોંચાડી દઈશું 25,000 રૂપિયાની એફડી. સો એ 2 વર્ષની એફડી હશે. 2 વર્ષ પછી એમને પૈસા વાપરવાના જ છે, તમારે વાપરવાના છે, ફરી એફડી નહીં કરવાના. 2 વર્ષ એટલા માટે કે કદાચ 2 વર્ષ પછી તમારે કોઈ ખરાબ સમય આવે, કોઈ તકલીફ લાગે તો એ 25,000 કદાચ 2-3,000 5,000 વ્યાજ થાય તો એ 30,000 તમને કામ લાગશે. સો દરેક દીકરીને 25,000 રૂપિયા મહીપતસિંહ ફાઉન્ડેશન અને મહીપતસિંહ ફાઉન્ડેશન સાથે જોડાયેલા એ તમામ ચાહક મિત્રો, અમારા સપોર્ટર મિત્રો તરફથી આપવાની આજે અમે જાહેરાત કરીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અમારા ભારતી દીદી છે, હું ઓલવેઝ મોટા બેન કહું છું અને બહુ ધ્યાન રાખે છે. અને એમના મારા જીવનમાં આવ્યા પછી એક નાના ભાઈને જે પણ તકલીફ પડે એક મોટા બેન તરીકે ઓલવેઝ, ભલે મારાથી નાની છે પણ એને મોટા બેન જ કહું છું, કારણ કે મોટા બેન જેવું ધ્યાન રાખે છે. સો થેન્ક યુ ભારતી દીદી. આ મહીપતસિંહની ટીમ છે, એકવાર એમના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અલ્પા દીદી, હેતવી ખૂબ મહેનત કરે છે. લગભગ રાત્રે 11-12 વાગ્યા સુધી દોડવાનું હોય, કામ કરવાનું હોય, બધી જવાબદારી, બધું સંચાલન, બધું મેનેજમેન્ટ, હિસાબ કિતાબ, શું ઘટ્યું, શું અટક્યું, શું લાવવાનું, શું લઈ જવાનું, અને આખા સંકુલની અંદર ગમે તેવું કંઈ પણ હોય એટલે આ 4 દીકરીઓને યાદ કરે છે. સો સેલ્યુટ છે. તમે બધા છો એટલે હું કદાચ બહાર દોડી રહ્યો છું, આ બધો પ્રસંગ કરી રહ્યો છું. આવો હેતભાઈ પારેખ આગળ આવો. અમારો મહીપતસિંહ જોડે 2 પારેખ છે, શશી પારેખ ને હેત પારેખ. હું પ્રોગ્રામ હોય તારા હું જ્યારે પ્રોગ્રામ બનાવે ત્યારે મારો ભાઈ હોય. આવી જાવ નીચે. એકવાર એના માટે પણ જોરદાર તાલી થઈ જાય. અને આ તો વરરાજા જેવો લાગે છે. ખુરશીઓ ખાલી રાખજો ને ભાઈ. ગરબાની રમઝટ કરાવવાની છે ને ભાઈ છોકરીઓ, સો તૈયાર થઈ જાઓ ગરબાની રમઝટ માટે. અને મહીપતસિંહના મિત્રો છે, એકવાર અમારા દિલીપભાઈ પટેલ મામા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. આવો મામા. અમારા પરેશભાઈ પરમાર માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અમારા પ્રશાંતભાઈ ઠાકર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અમારા વરરાજ ભરવાડ માટે એકવાર જોરદાર તાલી. અમારા વસોથી અમારા પારેખ આયા છે, એમના માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. બહુ નાનપણના એમના મિત્રો છે. પારેખ માટે પણ જોરદાર તાલી. અલવિરાની 10 મિનિટ લઈ લઈએ, પછી અલવિરાને વિદાય કરવાની છે. આવો અલવિરાબેન આગળ આવો. અલવિરાના કચ્છ સુધી જવાનું છે, લગભગ 8 કલાકનો રસ્તો છે. એટલે અલવિરાના ગરબા થઈ જાય 10 મિનિટ પછી આપણે બીજા અને કિશનભાઈ પછી એના પછી તૈયાર રહેજો, એટલે ખૂબ મજા કરવાની છે. અને જતા જતા પરેશભાઈ પરમારની વાત કરવા. આવો પરેશભાઈ. આ બધી જૂની માટીની ઈંટો છે પરેશભાઈ. બંગલો બન્યા ફરી બધા આવે, પણ ઓરિજિનલ કિંમત પાયાની ઈંટો હોય ને એની હોય. એટલે મારા પરેશભાઈ પરમાર માટે એકવાર જોરદાર તાલી થવી જોઈએ. જબરજસ્ત તાલી થઈ જાય, કારણ કે પહેલી વાર એમને એવું કહ્યું કે લોન લઈને પૈસા આલીશ, તારે આ બધા સપના સાકાર બને છે. એટલે હેતભાઈ આ બધું આજનું નહીં, જૂની જેને મહેનત કરી હોય ને એની મજા છે. એટલે આપણા તમામ મિત્રો, હું પણ બહુ મહીપતસિંહનું જ્યારનું ચાલુ થયું સંકુલ ત્યારથી છું. તો મારું નામ શશી પારેખ છે, બધા જાણો છો. સૌને શશી પારેખના જય માતાજી. હવે આગળનો દોર અમારા અરવિલાબેન સાંભળશે. અમારી કેમેરાની ટીમ છે, વડોદરાની ટીમ. આવી જાઓ ભાઈ. એમને આપણને ખૂબ સારી સેવા આપી છે. અમારા હે ખોડલ સાઉન્ડ માટે, હાથીજન માટે જબરજસ્ત તાલી થઈ જાય. પડાવો છે, નીચે આવો છો, ચિંતા ના કરતા. અમારા મોરલો ગ્રુપ રીધમ કિશન ત્યાં એમના માટે પણ એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વડોદરાની ટીમ આવી જાય, આપણે એમનું સન્માન કરીશું. સાલ લેતા હો. શું નામ તમારા સ્ટુડિયોનું? શું નામ? અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ, અમારા કેમેરા ટીમ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને હારો મને બતાવ્યો છે, ઝૂમ કેમેરો લઈને મને 3 વાર વિડીયો મોકલ્યો. લે ભાઈ, થેન્ક યુ. આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. આવીને આવી સેવા આપતા રહેજો. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને આપણે બધા 17 રૂપિયા આપ્યા હતા
અને બાપુએ કહ્યું એમ 25,000 ની 17 જણને એફડી એટલે 4.5 લાખની ઉપર રકમ થાય. એકવાર જબરજસ્ત તાલી થઈ છે બાપુ માટે. અને જીતુભાઈ અને એમનું પરિવાર આપણને કીટ વિતરણ કરે છે. રાજેન્દ્રભાઈ ચાવડા તરફથી આપણને 21,111 રૂપિયા મળે. એકવાર જોરદાર તાલી થઈ જાય. અમારા વનરાજભાઈ અને હેતભાઈને માન આપી અને ખાલી દીકરીઓને આશીર્વાદ આપવા સ્ટેજ પર આવવાની ગણતરી હતી. પણ એક દ્રશ્ય એવું જોયું કે હવે વધારે બોલ્યા વગર ચાલે એમ નથી કે રેશમાબેન પંચાલ એક સોંગ ગયા હમણાં, રાગ નહીં આવે બેન પણ કહી દઉં કે સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હાંકડે ના બંધાય. પણ એ સિંહની આંખોમાં આંસુ જોઈને જે હૃદય ભરાઈ ગયું, ધન્યવાદ છે બાપુ તમને. ખરેખર કે સિંહની વાત થતી હતી ને એ સિંહની આંખમાં આંસુ આવે જ્યારે એની દીકરી વિદાય લેતી હોય એવી. તો એ બધી દીકરીઓ માટે થઈને આગળ પેલા કાળીદાસ બાપુ આવી ગયા, બીજા સંત મહાત્મા આવી ગયા, આશીર્વાદ ઘણા આપ્યા. પણ ભગવાન આમના કલેશ વિકાર દૂર કરે માટે આજનો દિવસ છે 14 અને એમાં પાછી શનિવાર. તો હનુમાનજી મહારાજને યાદ કરી એમ કહીએ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ભરન રઘુબર વિમલ જશુ જોદાયક ફલ ચા. हेलो फ्रेंड्स, मार्केट ज्ञानी लाइव फ्रॉम द ट्रेडिंग फ्लोर. देखिए नंबर्स का कमाल. મારા 33 ચરોતર પરગણાના તમામ ભૂદેવોએ મને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે કે જ્યારે જ્યારે બાપુના ત્યાં જવાની જરૂર પડે ત્યારે અમને યાદ કરજો, હરખથી આવીશું. આભાર બાપુ. હેતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. વનરાજભાઈ આપનો આભાર. ભૂદેવ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. બંને વાર આપણને સારો સહયોગ આપ્યો છે. થેન્ક યુ મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમારી આયુષી વંદે માતરમ, અમારી હેતવી વંદે માતરમ, અમારા બેન આખી ટીમ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ. બેન આગળ આવો, કારણ કે આપણે બધા તો આજે આવીને જતા રહેવાના. સંભળાય છે ને બધાને? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. આપણે બધા તો આજે આવીને જતા રહેવાના, પણ આવડું મોટું મેનેજમેન્ટ કરવું બહુ અઘરી વાત છે. એટલે અમારા આયુષી બેન, અમારા હેતવી બેન, આ બધી બહેનો માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. ભારતીબેન ને પણ વિનંતી, લાઈટ આવે ત્યારે. અને કોઈ જવાન નહીં હજુ તો ગરબા ગાવાના છે. હજુ દેવભાઈને આપણે ઉભા રાખ્યા છે, બેનને પણ ઉભા રાખ્યા છે. આવો ઉભા.